કમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ હમણાં વાગી દેખો સવારના વાગી છે 8 વાગી. પણ સવારમાં ચા બા પી લીધી. હમણાં મારા પપ્પા છે તો મારા મમ્મા ઘરે હે હોજ ના આવ્યો નથી. મમ્મી વાહણ તો છે જો મીવાસન ઘરે છે. અને આ દૂધ છે તપેલી હું કાઢ્યું અને ફ્રીજમાં પેલી તપેલી ધોઈ મોટી દે. ચલો આજે તો બીજી પ્લાનિંગ બી હે. લટીએ બટીએ બાલ કાપવાના જો મોટા મોટા થઈ ગયા છે એટલે બાલ કાપે લાવીએ. તો નજી તો વાંચી મતલબ 10 સાડા 10 આવી રહે બાલ કાપવા વાળો. એટલે એમાં થોડો ગેર કોમ હે. પોણી બોણી ભરવાનો મોટર ચાલુ કરવાની તો ચાલુ કરું. આપણે મોટર ચાલુ કરી દીધી. મમ્મી પોણી ભરે છે અને ઉપર ભરવાનો ટોકો. ચલો ઉપર જઈએ. ટોકો આજે ટોકો ભરવાનો ભરે. ગાઈસ આપણે પાણી તો ભર હજી પણ ખાવાનું જો બટાકાનું શાક બનાવી છે તો ખાઈ લઈએ. ચલો ખાવાનું થઈ ગયું પણ અહીંયા લટે કાપવા જવાના દેખા મોટા મોટા થઈ ગયું તો એ બાલ કાપવા જઈએ. પેલો એક ભાઈ બંધ આવે છે જો આવે નથી. જો આવે એટલે પછી જઈએ. બાઇક પી આઈડી આવે મારા વાળા બાજુ બાલ કાપવા જવાનમાં ઘેર આવીને મારા બીજે પાઈ જાય. લેડા લટીએ કાપી નાખો. તો કાંઈ જ આપણે લટીએ કાપાઈ જાય તો પેલા કાપીને જ છે હવે. लड़के तो कपच जाइए खाना विची है तो कल आर्टिस्ट सही सिक्का करा तो सही जाइए. પંચાયત આવી જા બાળેલાની પંચાયત છે જો. અને સ્કૂલ આઈડી બાળેલા સ્કૂલ સામે છે પંચાયત. ऐसा सिक्का करवाना ही पेलो अंदर जो हजी पेला से सिक्का करवाना ही जाए ने सही सिक्का थी जाने पंचायत में जता तो घेर जता पे नाश्ता करा बैठे जो पुलाव हम बे नाश्ता कर बराबर ला दी खाई लिया. चलो तो गाइस આપણે ઘરે આવી ગયા. चलो घरे तो આવી फोन आए लोग कोठे आता मैं जी कोठा मार मम्मा करे बाइक लઈને. तो भाई साथ से मार मामा ने घर અને બધા ફળિયા જોઈ લો. આ બધું આજુબાજુ ઘર જોઈ લો. ગાઈસ જે આ કામ કરે મારા મામા છે ને પેલી મારી મમ્મી છે જો. તો એ બનાવેલી ને તો બનાવી દે માર દે ડોનર ફીટ તો કેમ લાગે. તો ગાઈસ તો કામ કરીને હમણાં અમે બેસી ગયા છે જમવા માટે. ગાઈસ આપણે ખાવાનું થઈ ગયું અને આરામ કરીએ થોડીક વાર. જો આપણે મારા મામા ઘેર મારા પપ્પા ને મારા મામા બેસે જો ગાઈસ. ડેરિંગ ટાઈમ થઈ ગયો એટલે ઘેર જઈએ.
આવી ચલો ડેરીમાં જઈ આવીએ. દૂધ બૂધ તો કાઢી દીધું અને ડેરીમાં જઈ આવીએ. ટાઈમ થઈ ગયો જો ડેરીમાં જઈએ ગાઈસ. ચલો દૂધ ભરવા જઈ આવી. તો આ બાઇક બી બહાર હે તો ચલો જઈએ દૂધ ભરવા. ગાઈસ આપણે દૂધ તો ભરાઈ જ ગયું. હવે ઘેર જઈએ છીએ. બહુ ઠંડી લાગે બોલો અત્યારે તો યાર. ગાઈસ આપણે ખાવાનું થઈ ગયું. નાહીએ નાખ્યું હમણાં શાંતિથી હોવા જઈએ. તમને ગાઈસ મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. તો ચલો ગાઈસ બાય.